હવે વાત કરીએ ફ્લાવર શોની તો અમદાવાદના પ્રખ્યાત ફ્લાવર શોમાં જનમેદની ઉમટી પડી। ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં ઉમટ્યું માનવ મહેરામણ। રવિવારની રજાના કારણે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોંચ્યા। પીકોક, બુલ, લાયન, કાર્ટૂન સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બન્યું। અમદાવાદનું ફ્લાવર શો કે જાન્યુઆરીમાં જેની સૌ કોઈ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આજે પહેલો રવિવાર છે અને ખૂબ વધારે ભીડ આજે જોવા મળી રહી છે। વધારે જે સ્કલ્પચર્સ છે એ આકર્ષણનું કેન્દ્ર છે, કારણ કે આ વખતે ઘણા બધા નવા સ્કલ્પચર્સ છે। લોકો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે। લોકો સાથે વાતચીત કરીશું। આપ જણાવો, ક્યાંથી આવ્યા છો? હું ઓસ્ટ્રેલિયાથી આવી છું। અચ્છા, ફ્લાવર શો આપે જોયો, કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું। ફરી પણ આવીશું નેક્સ્ટ ડિસેમ્બરમાં જોવા। અચ્છા, જે ફ્લાવર શો દર વખતે યોજાય છે, આ વખતે જે ફ્લાવર શો છે, શું અંતર લાગ્યું આપને? અંતર ઘણું બધું લાગ્યું। પહેલાં કરતાં મોટા વિશાળ ક્ષેત્રમાં રચાયું છે અને અલગ અલગ કાર્ટૂન્સ પણ અહીંયા છે, તો નાના છોકરાઓને પણ મજા આવે એવું છે, તો જરૂર આવજો જોવા। બિલકુલ, ફ્લાવર શોમાં આપ આવ્યા, કઈ જગ્યાએથી સેલ્ફી લીધી? ઘણી બધી જગ્યા, જેમ કે સિંહ છે, ઊંટ છે, પછી આગળ ગેટ છે, મેન ગેટ, એન્ડ મેની ફ્લાવર્સ એન્ડ ઓલ। બિલકુલ, લોકો ફેમિલી સાથે આવ્યા છે। એમની સાથે વાતચીત કરી છે। એમને પૂછ્યું, આપ જણાવો, કોણ કોણ આવ્યું છે ફેમિલીમાંથી? ભાઈ છે, ભાભી છે, મારી ડોટર્સ છે, મારી બેન છે, બસ મારા સન છે, હવે બધા છીએ। બિલકુલ, મૂળ અમદાવાદના જ છો? હા, અમદાવાદના જ છીએ। બહુ જ સરસ છે, બહુ જ મજા આવી। કઈ કઈ વસ્તુઓ જોઈ? હજી ફરી લીધું છે કે હજી ફરવાનું બાકી છે? હજી અડધું જ ફર્યા છીએ। બિલકુલ, જે ફ્લાવર શો છે, સૌ કોઈક પરિવાર સાથે પણ આવી રહ્યા છે, મિત્રો સાથે પણ આવી રહ્યા છે અને સ્કલ્પચર્સ આ વખતે ખૂબ વિશાળ મૂકવામાં આવ્યા છે। એમાં પીકોક હોય કે પછી બુલનું જે સ્કલ્પચર છે, ખાસ કરીને જે લાયનનું સ્કલ્પચર છે, એ તમામ જે સ્કલ્પચર્સ અહીં મૂકવામાં આવ્યા છે લોકોના આકર્ષણનું કેન્દ્ર છે। લોકો સેલ્ફીઝ લઈ રહ્યા છે, કારણ કે સામાન્ય રીતે જે ફ્લાવર શો અમદાવાદમાં યોજાય છે દર વખતે, જેમ તો એટ્રેક્શનનું કારણ બનતું હોય છે, પરંતુ આ વખતે જે સ્કલ્પચર્સ મુકાયા છે, જે રીતે ડિઝાઇનિંગ કરવામાં આવ્યું છે, ખાસ કરીને સાંજના સમયે જે રીતે એક માહોલ જોવા મળી રહ્યો છે, એના કારણે સૌ કોઈક પરિવાર સાથે અહીં પહોંચી રહ્યા છે। કેમેરામેન SP શર્મા સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ।